લોકસભા 2024ની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ સતત ગુજરાત ભાજપમાં ભરતી મેળો યથાવત છે। ગુજરાતમાં સતત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાઈ રહ્યા છે। બંને પક્ષના દિગ્ગજો ગાંધીનગર સ્થિત કમલમની વેલકમ પાર્ટીમાં ઝૂમી રહ્યા છે અને રામનું નામ લઈ કેસરિયા કરી રહ્યા છે, જેમાં ગુજરાતની રાજનીતિના 5 એવા નેતાઓ છે જેઓ ચાલુ વિધાનસભામાં કોંગ્રેસ અને આપના ધારાસભ્યો હતા, જેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું અને ભાજપમાં પ્રવેશ મેળવ્યો, જેના કારણે જે ગુજરાતમાં 26 લોકસભા બેઠકો પર તો તમામ પક્ષો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે જ, પરંતુ તેની સાથે સાથે 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાશે, જેમાં અર્જુન મોઢવાડિયાના રાજીનામાથી પોરબંદર બેઠક ખાલી થઈ છે। વિસાવદર બેઠકથી ધારાસભ્ય રહી ચૂકેલ ભૂપત ભાયાણીએ પક્ષ પલટો કરી કેસરીઓ ખેસ ધારણ કરતા વિસાવદર બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે। અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના રાજીનામાથી વાઘોડિયા બેઠક ખાલી થઈ છે, જ્યારે કે ખંભાત બેઠક પર પણ ચિરાગ પટેલે રાજીનામું આપતા તે બેઠક પર પણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે અને વિજાપુર બેઠક પરથી દિગ્ગજ કોંગ્રેસી નેતા સીજે ચાવડા રાજીનામું આપતા વિજાપુર બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાશે। ત્યારે હવે ભાજપ આ 5 બેઠકો પર કયા મૂર્તિયાઓને ઉતારશે તેને લઈને દાવાઓ થઈ રહ્યા છે અને કટકળો પણ થઈ રહી છે। જો કે રાજકીય પંડિતો કહી રહ્યા છે કે મોટાભાગે પક્ષ પલટુઓને જ ભાજપ પેટા ચૂંટણીમાં મેદાને ઉતારી શકે છે। તો ભાજપ નેતા જયરાજસિંહ પરમારના કોંગ્રેસ પર આકરા પ્રહાર। કોંગ્રેસમાં 11 જમાઈ છે। કાર્યકર્તાઓના ખભા પર બેસી કોંગ્રેસના નેતાઓ કરે છે તાગડધીના અને લોકસભા ચૂંટણી હારે તો વિધાનસભા લડે, ફરી લોકસભા લડશે તો મુજ વીતી તું જ વીતશે ધીરી રે બાપુડિયા। જયરાજસિંહના આ વાર છે। શક્તિસિંહને જ કોંગ્રેસ પાર્ટીમાં ઘેરી લીધા છે અને કોંગ્રેસ કાર્યકર્તાઓને ભાજપમાં જોડાવા ખુલ્લી ઓફર પણ કરી છે। તો હજુ ત્યાં બેઠા છે એ ખોટા બેઠા છે અને હજુ મોડું નથી થયું, મોદી સાહેબના યજ્ઞમાં જોડાઈ જાઓ તેવી વાત કરી છે। જે 3 પાનાના પત્રમાં જે મુદ્દો લઈને નીકળ્યા હતા તમામ નેતાઓ એ જ વાત કરે છે। કોંગ્રેસમાં 11 જમાઈ છે, 11 આપના માધ્યમથી આ 18ના માધ્યમથી કહેજો કોંગ્રેસમાં 11 જમાઈ છે। કોંગ્રેસની અંદર આજે પણ જે કાર્યકર્તા ખૂણામાં બેઠો છે, સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરે છે, એને ખબર નથી કે તમારા ખભા ઉપર બેસીને આ કોંગ્રેસના નેતાઓ તાગડધીન ના કરે છે। 11 જમાઈઓ એવા છે કે લોકસભા હારે એટલે વિધાનસભા લડે, વિધાનસભા હારે એટલે પાછા લોકસભા લડે, પાછા લોકસભા હારે એટલે વિધાનસભા। आज अर्जुनभाई तमने मनावा माटे फोन कर्यो हतो, एनो पण हुं पण साक्षी छुं। अर्जुनभाई तमने मनावता हता के भारतीय जनता पार्टीमां न जवुं जोईए અને એ જ ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે। અર્જુનભાઈ મને અનેક પ્રયત્નો કર્યા હતા। અર્જુનભાઈએ મને પાછા લેવા માટે 50 ફોન કર્યા હતા। લાલાભાઈ વિસ્ટેન્ડ સુધી મને રૂબરૂ મોકલ્યા હતા, પણ એમની વાત આ જ હતી, મને ખબર હતી કે ધીરી રે બાપુડિયા મુજ વીતી તું જ વીતશે, ધીરી રે બાપુડિયા આ વાત આવવાની જ છે અને એટલા માટે આવવાની છે દેરાએ દુરસ્ત આવે જે હાઈકમાન્ડ અને પીસીસી પ્રદેશ કમિટી આ બંને વચ્ચેની જે ગેપ છે એ હાઈકમાન્ડ પાસે એનું પોતાનું નોલેજ નથી। રાહુલ ગાંધીની આજુબાજુ લેપટોપિયાનું ટોળું છે, ઓક્સફર્ડમાં ભણેલા લોકો, લીમડા પીંપળાનો જેને તફાવત ખબર નથી એવા લોકો અહીંયા સલાહ આપે છે। પેલા જરાસ એવું હતું કે જગદીશ ઠાકોર બરાબર નથી, તમે જ્યારે નીકળ્યા ત્યારે જગદીશ ઠાકોર ઉપર સવાલ હતા, તો હવે શક્તિસિંહ ગોહિલ પર સવાલ ઉઠશે કે પ્રદેશના પ્રમુખ એની જવાબદારી બનશે ને? જો હવે તો મોગલ સલ્તનતનો છેલ્લો બાદશાહ બહાદુર શાહ જફર કોણ થવાનો છે એની હરીફાઈ છે। આમાં જગદીશભાઈ કે ભરતસિંહ કે શક્તિસિંહ મુદ્દો જ નથી। આદરણીય શક્તિસિંહ માટે તો મને ખૂબ માન છે, મારા મોટા ભાઈ છે, બરાબર, પણ એમને જ કોંગ્રેસ પાર્ટીમાં ઘરી લીધા છે। આજે કમલમમાંથી આ સંદેશો કોંગ્રેસમાં રહેલા કાર્યકર્તાને લેવાનો જરૂર છે કે હજુ ત્યાં બેઠા છે ખોટા બેઠા છે, હજુ મોડું નહીં થાય, આવી જાઓ, જોડાઈ જાઓ આ યજ્ઞમાં, મોદી સાહેબના યજ્ઞમાં। હજુ મોડું નથી થયું એટલે કહું છું કે કોંગ્રેસમાં જે 11 જમાઈ છે એની એટલે જ વાત કરી। તમે જે વ્યક્તિને ટિકિટ આપો એને તમે આખું સંગઠન સરેન્ડર કરી દો, તમે નગરપાલિકાના મેન્ડેટ કોરા આપો, તમે તાલુકા પંચાયતના મેન્ડેટ કોરા આપો અને પછી એક નેતા જાય એટલે આખી ભેખડ ધસી પડે। એનું કારણ પણ આ જ છે।